તો મિત્રો દશામાનું વ્રત આવી રહ્યું છે અને જો તમે મીનાવાડા દશામાના દર્શને જવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। આજે આપણે વાત કરીશું દશામાની અને મીનાવાડામાં શું માહિતી મળે છે તે પણ જોઈશું। તો ચલો જઈએ દશામાના દર્શન કરવા। મીનાવાડામાં આ પાર્કિંગ ફ્રી સેવા ઉપલબ્ધ કરે છે, જ્યાં પાર્કિંગનો 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી અને માત્ર આ જગ્યા ઉપર ગાડી મૂકીએ ત્યારે પાર્કિંગની દુકાનો પરથી નારિયેલ પ્રસાદ લઈ શકો છો અને પાર્કિંગની કોઈ ચિઠ્ઠી અથવા પૈસા લેવામાં આવતા નથી। તો હવે આપણે બહાર નીકળીશું અને જઈએ પ્રવેશદ્વાર તરફ, જ્યાંથી આપણને મંદિરે જવાનો રસ્તો પણ મળી જશે। મિત્રો અત્યારે તો માત્ર દશામાના વ્રતના 10 થી 15 દિવસ બાકી છે અને ખૂબ ઓછી સંખ્યામાં અહીંયા ભક્તો જોવા મળશે તમને, પણ આવનારા સમયમાં 10 થી 15 દિવસમાં તમને ખૂબ જ સંખ્યામાં અહીંયા સાધનો અને મોટો મહામેળો લાગેલો હોય એવું લાગશે। તો જઈએ હવે આપણે મંદિર તરફ અને દર્શન કરીએ માં દશામાના। તો મિત્રો મેન પ્રવેશદ્વાર મીનાવાડા દશામાના મંદિર તરફ જવાથી પ્રવેશદ્વાર અહીંયાથી એન્ટર થાય છે અને આગળ વધીશું તો રસ્તાની બંને સાઈડે આપણને નારિયેલ પ્રસાદની દુકાનો જોવા મળશે, અનેક મેળાના લગતા અથવા રમકડાની પણ દુકાનો જોવા મળશે આપણને। તો જઈએ હવે આગળ શું શું જોવા મળે છે એ પણ જોઈ લઈશું અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। જો વિડીયો આજનો સારો લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ કરી શકો છો। તો જઈએ હવે મીનાવાડા માં દશામાનું મંદિર। તો નારિયેળ પ્રસાદની ઘણી બધી દુકાનો પાર કર્યા બાદ આપણે સીધા મંદિરવાળા ગ્રાઉન્ડમાં પહોંચી જવાના છીએ અને આગળ જતાં આપણને શું જોવા મળે છે એ પણ જોઈશું। બન્યા રહેજો વિડીયોમાં, વિડીયો ખૂબ સારો થશે અને માતાજીના દર્શન પણ આપણે કરવાના છીએ। રસ્તામાં આપણે આવીએ ત્યારે બોર્ડ પણ તમને જોવા મળશે, નાહવા માટેના ગરમ પાણીની પણ સુવિધા અહીંયા મળશે, કે તમે અહીંયા બાજુના રસ્તાથી તમે અહીંયા જઈ શકો છો। તો આગળ વધીએ આપણને શું શું જોવા મળે છે, બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી। તો ફાઇનલી આપણે ટેટુ પણ પડાવી લીધું અને વિજયભાઈની દુકાને તમે આવો તો અચૂક મુલાકાત લેજો। સારી ડિઝાઇન કરે છે, કામ બી સારું છે। જો આવો તો લાઈનમાં પહેલાથી લગભગ બીજા નંબરની જ દુકાન છે વિજયભાઈની, તો મુલાકાત જરૂર લેજો। અને આર્ટિસ્ટ પણ સારા છે, કામ પણ સારું છે, વ્યવસ્થિત રીતે કરી આપવામાં આવશે, તો મુલાકાત પણ જરૂર લેજો। જઈએ હવે આગળ માતાજીના દર્શને શું જોવા મળે છે, બને રહેજો વિડીયોમાં એન્ડ તક। અને જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। ચલો, તો ફાઇનલી ટેટુ પડાવ્યા બાદ આપણે મંદિર તરફ પ્રયાણ કરી ચૂક્યા છે। બાજુમાં જુઓ તો ઘણી બધી દુકાનો પાર્કિંગમાં, અંદર બી એક નાનું પાર્કિંગ છે, ત્યાં પણ તમે વિડીયો કરી શકો છો અને પાર્કિંગ પણ કરી શકો છો અને મંદિર તરફનો રસ્તો મેન આ રસ્તો છે। તો આગળ વધીએ દશામાના મંદિર તરફ। અહીંયા તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો, જ્યાં લાઈવ ફોટો પાડીને તમને તરત જ આપી દેવામાં આવે છે, એવી બધી સુવિધાઓ ઘણી બધી છે। આગળ જઈશું શું જોવા મળે છે, ભોજનાલય પણ અંદર છે, જમવાની સુવિધા પણ અંદર કરવામાં આવેલ છે। તો જઈએ હવે આગળ માતાજીના દર્શને। તો ફાઇનલી મિત્રો માર્કેટ પાર કર્યા બાદ આપણે મંદિરની સામે આવી ગયા। મંદિર આપણને 2 ભાગમાં વહેંચાયેલું જોવા મળશે
અહીંયાથી મંદિરનો મેન રસ્તો જે ઉપરના ભાગમાં જાય છે. બીજો એક રસ્તો છે તે નીચેથી આપણે દર્શન કરી છીએ. 2 મંજિલ છે, એમાં ઉપરના ભાગમાં પણ આપણે માતાજીના દર્શન કરીશું અને નીચેના ભાગથી પણ આપણે માતાજીના દર્શન કરીશું. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. અને જો વિડીયો સારો લાગે અને દશામાના જો દર્શન થાય તો વિડીયોને લાઇક કરી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મિત્રો થોડા પગથિયા ચડીને આપણે ઉપર ચડવાના છીએ અને માતાજીની મૂર્તિના આપણે ઉપરથી પણ દર્શન કરવાના છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં, મસ્ત દર્શન કરીશું આપણે. જોઈ લો. તો લગભગ આપણને આગળ ફોટોશૂટની મનાઈ હોય તો આપણને કદાચ ફોટોશૂટ કરવાનું ના મળે, તો એ બદલ માફી માગું છું, કારણ કે બોર્ડ પણ મારી દીધું છે એટલે દર્શન થઈ શકે નહીં. તો ફાઇનલી મિત્રો આ મંદિરના અંદરનો છે જગ્યા અને અહીંયાથી આપણે ત્યાં પણ દર્શન કરી શકીએ છીએ, અહીંયા પણ દર્શન કરી શકીએ છીએ. અંદર ફોટોશૂટ અને વિડીયોગ્રાફીની મનાઈ છે એટલે આપણે અંદર ફોટોશૂટ નહીં કરી શકીએ, પણ આપણે બહારથી વ્યૂ બતાવી દઈએ, બરાબર. બાકી દશામાં હવની મનોકામના પૂરી કરે અને દર્શન પણ જો સારી રીતે થયા હોય તો વિડીયોને ભાઈ લાઇક કરી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ કરી શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન પણ કરી લીધા અને દશામાના જો સારી રીતે દર્શન થયા હોય તો કમેન્ટ બોક્સમાં જય દશામાં જરૂર લખજો. હવે મળીએ સીધા નીચે માર્કેટમાં, જ્યાં અલગ અલગ જગ્યાએ આપણને શું જોવા મળે છે એ પણ જોઈ લઈએ. તો સૌને જય દશામાં, જય મોમાઈમાં. ના એને જોઈશે ને, સિંગર તો જોઈશે. સિંગરની હું જરૂર ના પડે તો ખબર. ના ના. તો મિત્રો આ છે મંદિરના સામેની જગ્યા અને મંદિરના સામેની જગ્યા ખુલ્લો પડ છે, ખુલ્લું ગ્રાઉન્ડ છે. અને આપણે બાજુમાં જોઈશું તો અનેક સ્ટુડિયોવાળાની દુકાન છે, મૂર્તિવાળાની દુકાન છે. અને મંદિરની નીચે તો વ્રત આવી રહ્યું છે, દશામાનું વ્રત. અને દશામાના વ્રતની અંદર જો તમે મીનાવાળાથી મૂર્તિ લેવા માંગતા હોય, કોઈ એવી પણ માનતા હોય કે મીનાવાળાથી મૂર્તિ લાવીને કોઈ વ્રત કરતા હોય, તો એના માટે અહીંયા મૂર્તિ પણ આવી ગઈ છે. ટૂંક સમયમાં વ્રત છે એટલે કોઈને એવી પણ માનતા હોઈ શકે કે જે મીનાવાળાથી મૂર્તિ લાવીને વ્રત કરતા હોય એ અહીંયા મૂર્તિ અહીંથી ખરીદીને લઈ જઈ શકે છે. તો આ છે મંદિરના નીચેના ભાગમાં એક મૂર્તિ ભંડાર છે, ત્યાંથી તમે તમારી પસંદગીની માતાજીની મૂર્તિ તમે પસંદ કરીને મૂર્તિ લઈ જઈ શકો છો. પછી હવે આપણે દર્શન કરીશું ઉપરના ભાગમાં, જ્યાં દશામાનું દર્શન કરી પછી આપણે મીનાવાડામાં માર્કેટમાં શું શું નવું જોવા મળે છે એ આપણે જોઈ લઈશું. ફાઇનલી મિત્રો મીનાવાડા દશામાના મેન મંદિરના નીચેના ભાગમાં જે મૂર્તિ ભંડાર છે તેમાં તમે મૂર્તિ ખરીદી શકો છો, કારણ કે કોઈ એવી પણ માનતા રાખે છે જે ડાયરેક્ટ મીનાવાડાથી મૂર્તિ લાવીને વ્રત કરીશું એવી માનતાવાળા પણ અહીંથી ખરીદીને પોતાના ગામ લઈ જઈ શકે છે. તો ફાઇનલી દુકાનના ઓનર સાથે વાત કરીશું આપણે અને શું માહોલ વ્રત દરમિયાન રહે છે આ જગ્યાનો એ પણ જાણવાની કોશિશ કરીશું અને એમનું જે અહીંથી મૂર્તિ લઈ જાય છે એ વિશે પણ માહિતી લઈશું. બને રહેજો વિડીયોમાં. અને વાત કરીએ આપણે દુકાનના ઓનર છે જે મહેશભાઈ છે અને મહેશભાઈની દુકાનમાં આપણે વિઝિટ કરીશું. એક મોટું ગોડાઉન પણ બતાવીશ જ્યાં આખા મીનાવાળાની મૂર્તિ તમને ગોડાઉન ઉપર જોવા મળશે. તો ચલો જઈએ આપણે ગોડાઉનમાં, શું શું દશામાની મૂર્તિ અવનવી ડિઝાઇનમાં જોવા મળશે, અવનવા અવતારમાં પણ જોવા મળશે. બનાવી રહેજો. જઈએ હવે સીધા ગોડાઉનમાં, મહેશભાઈ સાથે મુલાકાત કરીશું અને મહેશભાઈ આપણને ગોડાઉનમાં લઈ જશે. મહેશભાઈ બધાને જય દશામાં મૂર્તિ ખરીદવાનું કહી દે છે, બરાબર. ચલો જઈએ હવે સીધા ગોડાઉન ઉપર. મંદિરનો ઉપરના ભાગમાં જવાનો એક્ઝિટ રસ્તો પણ અહીંયા છે, જ્યાંથી તમે બહાર આવી શકો છો. અને એના પાછળના ભાગમાં એક મોટું વિશાળ ગોડાઉન છે. એ ગોડાઉનમાં આપણને એટલી બધી મૂર્તિ જોવા મળવાની છે. આજે 1 ફૂટથી લઈ અને 3, 4 ફૂટ 5 ફૂટની મોટી મૂર્તિઓ પણ આપણને જોવા મળવાની છે. વિશાળ જગ્યામાં, આ ગોઠવેલી જગ્યામાં મૂર્તિઓ જો લગભગ મીનાવાડાના ટોટલી અહીંયાથી વ્રત કરનારા ભક્તો અહીંયાથી મૂર્તિ ખરીદી શકે છે. વિશાળ જગ્યામાં મૂર્તિઓ ગોઠવવામાં આવી ચૂકી છે. વ્રતના થોડાક જ દિવસો બાકી છે, પણ જો અહીંયાથી મૂર્તિ તમે પસંદ કરી લઈ જઈ શકો છો. તમારી વ્રતની મનોકામના અહીંયા પૂરી થશે, કારણ કે અહીંયાથી મીનાવાડાથી મૂર્તિ જે લોકો લઈ જાય છે એવી માનતા પણ રાખે છે. તો ચલો એક મસ્ત મૂર્તિ બતાવું, સામે તમને દેખાશે. અને ત્રિશૂળ આકારમાં છે મૂર્તિનું, બેકગ્રાઉન્ડ ત્રિશૂળમાં છે. અને મોમાઈ માતાની આવી સુંદર પ્રતિમા તમને ક્યારેક જ જોવા મળશે. તો ચલો એક બીજી મૂર્તિ સાથે આપણે દર્શન કરીએ માતાજીના.
સ્ટોક મૂર્તિ માતાજીના મૂર્તિનો સ્ટોક આ બાજુ પણ છે થોડી મૂર્તિઓ. તો જોઈ રહ્યા છો મિત્રો, જે અંદર આપણને મંદિરનો નીચેનો ભાગ છે એની બાજુમાં જ એક્ઝેક્ટ બાજુમાં જ આ ગોડાઉન છે અને ગોડાઉનમાં ઘણી બધી આપણને વિશાળ જગ્યા છે નીચેના ભાગમાં, જ્યાં મૂર્તિનું મોટું ગોડાઉન છે, જ્યાં આખા મીનાવાડાની અંદર અહીંથી મોટી નાની મોટી મૂર્તિઓ લઈ જઈ શકે છે. તમારી વ્રતની મનોકામના હોય, વ્રતની બાધા હોય કે ગામ લઈ જવા માટે અહીંથી તમે મૂર્તિ ખરીદી શકો છો. તો ચલો આગળ વધીએ અને માતાજીના દર્શન કરીએ.